નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી ગાથાની જે ફક્ત ઇતિહાસના પાના પર નહીં પણ પથ્થરોમાં લખાયેલી છે. આ સોમનાથ મંદિરની કહાણી છે. વારંવારના વિનાશ છતાં અતૂટ શ્રદ્ધાના બળે ફરીને ઊભા થવાની એક અમર દાસ્તાન. આ શબ્દો છે ને એ સોમનાથના આખા સારને બહુ સુંદર રીતે વ્યક્ત કરે છે. જો આ કોઈ ખાલી પથ્થરની ઇમારતની વાત નથી. ના, આ તો કરોડો લોકોની આસ્થા, એમના અડગ મનોબળની એક જીવંત કહાણી છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આ ગાથાના એકદમ મૂળ સુધી જઈએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ નામ સોમનાથ, એનો અર્થ શું થાય છે અને એનું આટલું બધું આધ્યાત્મિક મહત્વ કેમ છે. સોમનાથનો સીધો સાદો અર્થ થાય ચંદ્રના દેવ. એક પૌરાણિક કથા છે કે ચંદ્રદેવે પોતે અહીં ભગવાન શિવની આરાધના કરી હતી. પણ ખરું મહત્વ તો એ છે કે આ સ્થળ ભગવાન શિવના જે 12 જ્યોતિર્લિંગ છે ને એમાં સૌથી પહેલું પ્રથમ સ્થાન ધરાવે છે. અને બસ આ જ કારણ છે કે સોમનાથ હિન્દુ ધર્મનું એક મુખ્ય તીર્થસ્થળ બની ગયું. હવે આ મંદિરનો ઇતિહાસ છે ને એ કોઈ 100-200 વર્ષ જૂનો નથી. ના, આપણે યુગો પાછળ જવું પડશે. ચાલો એની પૌરાણિક અને દિવ્ય શરૂઆત કેવી રીતે થઈ એ સમજીએ. એક ખરેખર અદ્ભુત માન્યતા છે કે સોમનાથનું નિર્માણ એકવાર નહીં પણ 4 અલગ અલગ યુગોમાં થયું છે. વિચારો, સતયુગમાં ચંદ્રદેવે સોનાથી બનાવ્યું, પછી ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી, દ્વાપર યુગમાં ખુદ ભગવાન કૃષ્ણએ ચંદનના લાકડાથી અને છેલ્લે કળિયુગમાં પથ્થરથી. આ શું બતાવે છે? એ જ કે આ જગ્યાનું મહાત્મ્ય દરેક યુગમાં હંમેશા અકબંધ રહ્યું છે. પણ એક નિયમ છે, જ્યાં અપાર શ્રદ્ધા અને સમૃદ્ધિ હોય ને ત્યાં કોઈકને કુદૃષ્ટિ પડવાની જ. અને હવે આપણે આ ગાથાના કદાચ સૌથી દર્દનાક પ્રકરણ તરફ જઈ રહ્યા છીએ. એ હતો આક્રમણ અને વિનાશનો યુગ. ઇતિહાસના પાના પલટાવીએ તો દેખાય છે કે સદીઓ સુધી આ મંદિર પર એક પછી એક વારંવાર હુમલા થયા. શરૂઆત થઈ ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવીની એ ભયાનક લૂંટથી, અને આ સિલસિલો ઔરંગઝેબના આદેશ સુધી ચાલ્યો. દરેક વખતે આ સ્થાનના આ કેન્દ્રને જમીન દોસ્ત કરવાનો પ્રયાસ થયો. અને આ કોઈ હજારો વર્ષ જૂની ભૂલાઈ ગયેલી વાત નથી. જરા વિચારો, હવે બહુ દૂર નથી. જાન્યુઆરી 2026માં ગઝનવીના એ વિનાશક હુમલાને બરાબર 1000 વર્ષ પૂરા થશે. મતલબ કે ઇતિહાસ આજે પણ કેટલો નજીક છે, કેટલો જીવંત છે. પણ અહીંથી જ કહાણી પલટાય છે. જેમ ફિનિક્સ પક્ષી પોતાની રાખમાંથી ફરી જીવંત થાય છે ને, બસ એ જ રીતે દરેક વિનાશ પછી શ્રદ્ધા ફરી બેઠી થઈ. એટલે આ વાર્તા ખાલી તૂટવાની નથી, પણ એનાથી પણ વધારે એક અતૂટ સંકલ્પ સાથે ફરીથી ઊભા થવાની છે. આ એક અજીબ ચક્ર હતું. જેટલી વાર મંદિર તોડવામાં આવ્યું એટલી જ વાર એને ફરીથી બનાવવામાં આવ્યું. ગઝનવીના હુમલા પછી રાજા ભોજ અને રાજા ભીમદેવ આગળ આવ્યા, તો છેક સદીઓ પછી મરાઠા સામ્રાજ્યના રાણી અહિલ્યાબાઈ હોલકરે આ વારસાને જીવંત રાખ્યો. આ એક એવી પરંપરા છે જે ક્યારેય તૂટી જ નહીં. તો અહીંયા છે ને 2 વિચારધારાઓની સીધી ટક્કર દેખાય છે. એક બાજુ હતી સત્તા અને લૂંટની ભૂખ, જેનો એક જ હેતુ હતો આસ્થાના પ્રતીકને મિટાવી દેવાનો. અને એની બરાબર સામે હતી ભક્તિ અને પોતાની સંસ્કૃતિને બચાવવાની અતૂટ ભાવના, જેણે દરેક વખતે પુનર્નિર્માણ માટે પ્રેરણા આપી. ચાલો હવે આપણે આ ગાથાને આધુનિક ભારતના સમયમાં લઈ જઈએ. અહીં સદીઓ જૂની આ કહાણી એક નવા દ્રઢ સંકલ્પ સાથે પોતાના અંતિમ અને સૌથી ભવ્ય પ્રકરણમાં પ્રવેશે છે. વર્ષ હતું 1947. દેશ આઝાદ થયો. અને એ જ ઐતિહાસિક સમયમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એક પ્રતિજ્ઞા લીધી. પ્રતિજ્ઞા હતી કે સોમનાથ પોતાની ખોવાયેલી ભવ્યતા ફરીથી પ્રાપ્ત કરશે, અને એ પણ પૂરા શાંત. સરદાર પટેલની એક પ્રતિજ્ઞાએ જાણે એક નવા યુગનો શિલાન્યાસ કર્યો. 1951માં ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અને એ સમજવું બહુ જરૂરી છે કે આ ખાલી એક મંદિર નહોતું બની રહ્યું. આ તો એક આખા રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરુત્થાનનું જીવંત પ્રતીક હતું. અને આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છે એના મૂળિયા એના ઇતિહાસ સાથે ખૂબ ઊંડા જોડાયેલા છે.
એને પ્રાચીન ચાલુક્ય સ્થાપત્ય શૈલી, જેને કૈલાસ મહામેરુ પ્રસાદ શૈલી પણ કહેવાય છે, એમાં બનાવવામાં આવ્યું છે, જાણે ભૂતકાળ અને વર્તમાનને જોડતી એક કડી હોય. તો સવાલ એ થાય કે આજના સોમનાથનો વારસો શું છે? આ મંદિર આપણને શું કહે છે? ચાલો, એની કેટલીક એવી અનોખી વાતો અને એના ઊંડા સાંકેતિક મહત્વને સમજીએ. મંદિરના પરિસરમાં એક બાણસ્તંભ આવેલો છે. હવે આ બહુ રસપ્રદ વાત છે. આ સ્તંભ એક એવો ભૌગોલિક સત્ય બતાવે છે જે જાણીને નવાઈ લાગે. એ સ્તંભની દિશામાં જો દરિયામાં સીધા જઈએ તો છેક દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ સુધી વચ્ચે જમીનનો એક પણ ટુકડો આવતો નથી. વિચાર તો કરો, પ્રાચીન ભારતના દરિયાઈ જ્ઞાનનો આ કેટલો મોટો અને અદ્ભુત પુરાવો. તો છેવટે સોમનાથ શું છે? શું એ ખાલી પથ્થર અને ચૂનાથી બનેલું એક મંદિર છે? ના, એનાથી ઘણું વધારે છે. એ તો ભારતની આત્માનું પ્રતીક છે. એક એવી ભાવના જે તૂટીને પણ વારંવાર ઊભી થાય છે. કપિલા, હિરણ અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના સંગમ પર ઊભેલું આ મંદિર આપણી અતૂટ શ્રદ્ધા, આપણા સાંસ્કૃતિક વારસા અને પુનર્નિર્માણ કરવાની આપણી શક્તિનું એક જીવંત સ્મારક છે. તો ચાલો, આ વાતને આપણે એક સવાલ સાથે પૂરી કરીએ. એક એવી ઇમારત જેને 1000 વર્ષોમાં વારંવાર તોડવામાં આવી અને ફરી બનાવવામાં આવી, એ આપણને સ્થાયીપણા એટલે કે પરમનન્સના સાચા અર્થ વિશે શું શીખવી શકે? કદાચ સાચું સ્થાયીપણું પથ્થરની ઇમારતોમાં નથી હોતું, પણ એ અતૂટ સંકલ્પ અને શ્રદ્ધામાં હોય છે, જે એને વારંવાર ઊભી કરે છે. આભાર.